તો જય માતાજી મિત્રો, આજના નવા વ્લોગમાં તમારું ફરીથી હાર્દિક સ્વાગત કરે છે. અને આજે આપણે વ્લોગ નહીં બનાવતા, આજે આપણે એક રેસીપી બનાવી છે. આજે આપણે ઘરે મેગી બનાવી છે અને હું અને મારા ભાઈ આજે ઘરે મેગી બનાવીએ છીએ. તો તમે અમારા વ્લોગમાં અમારી રેસીપી બની તે વિડીયોમાં તમે કન્ટિન્યુ જોડે. તો સંકેત, આપણે આમાં આ તપેલીમાં પાણી વેડતો અને આ જોઈ લો. અને આપણે આ બધું વસ્તુઓ લાવી દીધી છે. અને આપણે આજે ધાબા ઉપર અમારો વિચાર હતો મેગી, પણ અમે ધાબા ઉપર નથી બનાવતા, આજે અમે ઘરમાં જ બનાવીએ. તો સંકેત, આપણે આ તપેલી 2 પાલા પાણી વેડી દે. ના છે મારો ભાઈ, બાકી આના મેગી બનાવવાનો વિડીયો એને જ આજે કીધું હતું કે આપણે આજે એક દિવસ આપણે મેગીનો વિડીયો પણ આજે બનાવી જ દઈએ. જો તમે અમારું કન્ટિન્યુ જોડાઈ રહેજો. તો મિત્રો એને 2 પાલા પાણી વેડી દીધું છે આપણે કીધા બીજા આપણે ગેસ ઉપર. તો સંકેત, આપણે આ ગેસ સળગાવી દે, ચાલુ કરતો હું સળગાવી દઉં. તો આપણે ગેસ સળગાવી દીધો છે સંકેત. અને આપણે આ 2 કાપ મેગી તોડી નાખ. આપણે એક ડીશ લઈએ હતા, લઈ લે. આવો સંકેત, તો જલ્દી તોડી નાખ ને આપણે પછી. આખી તોડી નાખ, આખી તોડી નાખ, આ કોથરી આખી તોડી નાખ. લે આ છરી લે. હા બરોબર. ના આપણે હવે તોડી નાખ કોથરી. તો હવે આપણે આ જે મેગી છે એને આપણે પાણીમાં નાખી દઈએ. તો આપણે પાણીમાં નાખી દીધી. એટલે બીજી તોડી નાખ. લે હેડ નાખી દે. હેડ જે તોડીને આમાં બધી મૂકી દે, પછી હું નાખી દઉં. તો આપણા વ્લોગ તમને ગમતા જ હશે તો તમે અમારા વ્લોગમાં પણ કન્ટિન્યુ જોડાઈ જજો. આપણે બનાવી દઈએ આજે ફટાફટ મેગી. અને આપણે એ સંકેત ખાવાની વસ્તુ નહીં, આ બધા કાચી જ મેગીના બધા ચાહકો છે, પણ આપણે બનાવવાના આપણે મેગી નાખી દઈએ. આપણે બીજું બધી પણ નાખી દઈએ. અને આપણે સંકેત જે પાલો પાણી લાય, ખાલી 1 પાલો અડધો ના લાઈશ, ચાલશે બસ. તો આપણે મેગી જ્યાં લગીને બફાઈ જાય ત્યાં લગીને આપણે ડુંગળી, ટામેટાના મરચાં કાપી નાખીએ. તો આપણે હવે નીચે બેસી જઈએ. તો આપણે પૂરું સ્ટેન્ડ કમ્પ્લીટ ગોઠવી દઈએ. તો આપણે આજે મેગી બનાવી છે અને ફૂલ બાખા જે કે બોલાડી દેવાની છે મેગી બનાવવામાં. અને આપણે ઘરે જ મેગી બનાવવાનું પ્લાન હતો. ભારો આપણો કેમેરો સીધો કરીને અને આપણે બધું સમારી કાઢેલા છે ને, એક ડીશ લાય હણાવી. હવે આપણે આ જોઈ લો, ટામેટો સમજ દઈએ. સંકેત, ટામેટો દેખાય નીચે? હા, ટામેટો. તો મિત્રો, હવે આપણે આ ટામેટા સમારી દઈએ. તો તમે જોઈ શકો છો આપણે ટામેટા સમારીએ છીએ. અને અમારા વ્લોગ તમને ગમતા હશે. મારો ભાઈ કંઈક કશાક કામથી બહાર જયો છે એટલે આપણે ટામેટા, મને સમારતા ટામેટા આવડતું છે નહીં બહુ, તો આપણે સમારીએ છીએ. અને આજે મેગી મસ્ત બનાવવાની છે. તો તમને તો આપણે થોડી, તો મિત્રો આપણે બધી વસ્તુ સમારી દીધી છે અને આપણે હવે બનાવી. હવે આપણે આ બધી આપણે જે આમાં બનાવવાની છે મેગી, આપણે સંકેત ગેસ ચાલુ કર્યું. ઉભો 1 મિનિટ, આપણે ગેસ સળગાય. સંકેત લે સળગાય. તો આપણે ગેસ સળગાવી લીધો છે. આપણે વસ્તુ મેળવી દીધી છે અને આપણે હવે તેલ રેડી દઈએ. શંકર, આ ડબ્બો ખોલ તેલનો. આપણે મારો ભાઈ તેલનો ડબ્બો ખોલે છે. અરે એવી રીતના ખોલાય. હવે લાવો, આપણે જેટલું તેલ જોઈએ એટલું આપણે તેલ વેડી દઈએ. તો મિત્રો, આપણે તેલ વેડી દીધું છે અને આપણે હવે રાઈનો ડબ્બો હોતીએ છે. રાઈનો ડબ્બો છે જે સંકેત આપણને ફાઇનલી રાઈનો ડબ્બો મળી ગયો છે. એટલે સંકેત આ કેમેરો હવે તો પકડીને ઉતાર. ઉભા મારા ભાઈને આપણે કેમેરો સેટ કરી આલો. હવે તે વિડીયો ઉતારશે. સંકેત બહુ ફોન ના લાવતો. હા, તો આપણે થોડીક જેટલી રાઈ નાખવાની છે તેટલી આપણે રાઈ નાખી દીધી છે. અને ગેસ બંધ થઈ ગયો મારી અત્યારે ભૂલમાંથી. તો
ફરી આપણે ગેસ લગાડી દઈએ અને તેલ જલ્દીથી જલ્દી ગરમ થઈ જાય. અને આપણે આ મેગી પણ બાફી દીધી હતી અને આપણે તમે બ્લોગમાં કન્ટિન્યુ જોડાઈ રહેજો. તો મિત્રો આપણે જોઈ લો, આપણે જે બધું શાકભાજી કટિંગ કરી દીધું. તો આપણે આટલી વસ્તુ મેગીમાં નાખવાની છે. તો સંકેત પકડો. હવે આપણે રહી થોડીક વારમાં શેકાઈ જશે અને આપણે આ બધું જે બધું સમારી છે તે બધું આપણે, કારણ કે મરચાં આપણે એટલા માટે ઓછા રાખ્યા છે, મરચાં બહુ તીખા હતા એટલે આપણે મરચાં ઓછા રાખ્યા છે આપણે સંકેત. અને આપણે જો આપણી જોડે બે મેગીના જે મસાલા છે તે છે. અને આપણે સ્પેશિયલી મેગી મસાલો લાવી દીધો તો આપણે હળો હવે ચલો રહી શેકાવા આવી જાય, શેકાય છે રહી શેકાય છે. અને આપણે બધું થોડું નાખીએ અંદર. તો તમે જો આપણે પહેલી ડુંગળી નાખી દીધી છે અને આપણે હું જ મેગી જાતે જ બનાવશું. અને આપણે ઓલા સંગત પકડશો અને આપણે હવે ટામેટા થોડાક નાખી દઈએ. જોઈ આપણે આવું બધું જ નાખી દઈએ અને સંગાત શેકાઈ જાય. તો આપણે હવે ફાઇનલી મેગીનો બધો મસાલો શેકાય છે ત્યારે શેકાવા દઈએ. જોઈ લો મિત્રો આપણે અને આ મારો ભાઈ છે. મારા ભાઈનું એક સપનું છે. આપણું શું સપનું છે? આપણે મોટા યુટ્યુબર બનવાનું આપણું સપનું છે. તો પબ્લિક બધા ચાર મિત્રોને કે અમારી ચેનલ જલ્દીથી જલ્દી અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો અને ફૂલ સપોર્ટ કરજો અને લાઈક શેર બધું કરજો, કોમેન્ટ કરજો. અને આપણે એવો બધો મસાલો શેકાઈ જવા આવ્યો છે. હજુ નહીં શેકાયો મસાલો આપણો. તો આપણે મેગી કેવું બનાવશે તમને તો ખાવા રડવું આવવું પડે તમારે. અને આપણે જો મસ્ત મજાની મેગી બની જશે આજે. અને આજે મસ્ત મજાની મેગી બનાવીએ છીએ. અને કોઈક જ દિવસ આપણે મેગી બાકી હતી, આપણે તે મેગી નાખી દઈએ છીએ આની અંદર. હવે આપણે આ મેગી નાખી દીધી છે. આપણે જલ્દી હાંકી વધે જલ્દી બધું મિક્સ કરી દઈએ. તો આપણે થોડી પીળા કલરનો કલર થાય તે માટે આપણે થોડી હળદર નાખી દઈએ. તો આપણે હળદરનો ડબ્બો લઈ લીધો છે સંકેત. અને આપણે થોડીક જ હળદર કાઢી ત્યાંની માટે, એટલા માટે આપણે આ તો સ્વાદ માટે જ હળદર નાખીએ છીએ. બાકી અમારા ભાઈ હળદર પણ આપણે થોડું સ્વાદ માટે આપણે થોડું મીઠું નાખી દઈએ છીએ. પછી આપણે જલ્દીથી જલ્દી આપણે ને પણ બધું બરી જશે. તો આપણે મેગીમાં જે હળદર નાખવાની હતી તે નાખી દીધી છે. હવે આપણે જે મેગીનો મસાલો આવે છે તે નાખી દઈએ. સંકેત મેગી મસાલો કઈ ગયો? આપણો મેગી મસાલો આવી ગયો છે. આ મેગી મસાલો પણ નાખી દઈએ એટલે જલ્દીથી જલ્દી મસ્ત બની જાય મેગી અને આપણે ખાઈએ. જો આપણે બધે નાખી દીધા મેગી મસાલો.
હવે આપણે ચાર મેગી બની જાય પછી મળીએ. વિડીયો બંધ કરીએ. તો મિત્રો આપણે ફાઇનલી મેગી બની જશે. તમે મેગી જોઈ લો અને મારા ભાઈને ડીશમાં આપણે મેગી આલી છે તો એ કહે છે કે ચે બની છે સિમ્પલ મેગી. ખાઈને બતાય આપણે. કેવી બની મેગી? મેગી તો એક નંબર બની અને જબરજસ્ત. તો આપણે તો મિત્રો આપણે મેગી બની ગઈ મસ્ત બની છે મારા ભાઈ. એટલે આપણે પછી હું ખાઈને કહી શકું છું આપણે મારા ભાઈનામાં થોડીકથી મેગી લઈ લઈએ. મેગી એક નંબર જ બની છે. અને તો મારી ચેનલને લાઈક શેર એન્ડ સબસ્ક્રાઈબ તો જરૂરથી કરજો. તો મારા ભાઈ કે આપણે મારા ભાઈ કહે છે કે શું કરવું? સબસ્ક્રાઇબ શેર લાઈક કમેન્ટ કરજો જરૂરથી. અને રાજભાઈ 10 ની જરૂરથી સબસ્ક્રાઈબ કરજો. જય માતાજી મિત્રો.